सरकार, मनरेगा विरोधी ये सरकार, गांधी विरोधी ये सरकार। मनरेगाનું નામ બદલવાના વિરોધમાં ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ। કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાનું નામ બદલીને જીરામજી કરવાના પ્રસ્તાવ સામે સમગ્ર દેશ સહિત ભરૂચમાં પણ વિરોધનો સૂર ઉઠ્યો છે। ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને શહેર પ્રમુખ સલીમ અમદાવાદીની આગેવાની હેઠળ પૂર્વ શહેર પ્રમુખ હરીશ પરમાર, પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, અગ્રણી શેરખાન પઠાણ, ઝુંબેર પટેલ, જ્યોતિબેન તડવી, ભરૂચ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ હુસૈના દીવાન સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો સ્ટેશન વિસ્તારમાં એકત્ર થયા હતા। પ્રદર્શનકારીઓએ હાથમાં પ્લેકાર્ડ્સ લઈને ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ સરકાર ઇતિહાસમાંથી મહાત્મા ગાંધીનું નામ ભૂંસી નાખવા માટે બદઇરાદાપૂર્વક આવા ફેરફારો કરી રહી છે। વિરોધ પ્રદર્શન દરમિયાન ઉત્તેજિત થયેલા કાર્યકરોએ માર્ગ પર ઉતરી આવી ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો। પોલીસે સમયસૂચકતા વાપરી મામલો થાળે પાડ્યો હતો। ભરૂચ જિલ્લા કોંગ્રેસના નેતાઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મનરેગા એ ગ્રામીણ ગરીબો માટે આજીવિકાનું મુખ્ય સાધન છે। આ કાયદાનું નામ બદલવું અથવા તેને રદ કરવાની દિશામાં પગલાં ભરવા એ દેશના ગરીબ વર્ગ સાથે અન્યાય છે। સરકારે આ ખરડો તાત્કાલિક અસરથી પાછો ખેંચવો જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી હતી। મનમોહન સિંહજીની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે 20 વર્ષ પહેલા મનરેગાનો કાયદો રોજગાર ગેરંટી બિલ આખા દેશમાં પસાર સર્વસંમતિથી થયું હતું। બધા પક્ષોએ એને વધાવી લીધું। ત્યારે આખા હિન્દુસ્તાનમાં એક વિશ્વએ જેની નોંધ લીધી આ કાયદાની કે રોજીરોટી માટે ગામથી પલાયન થતો મજૂરને બીજે રોજીરોટી કરવા ના જવું પડે। ગરીબ, વંચિત, દલિત, આદિવાસી મારો ગરીબ માણસને બીજે મજૂરી કરવા માટે ભૂખમરો ના રહે એના માટે રોજગાર ગેરંટી બિલ આ લાવીને રોજગારી પૂરી પાડતા હતા। કોરોના કાળમાં આ બહુ સુંદર આ યોજના એ થઈને લોકોને રોજીરોટી મળી હતી કોરોના કાળમાં। ત્યારે આ યોજનાનું નામ બદલી મહાત્મા ગાંધીનું નામ બદલી અને ગાંધીજીનું નામ મિટાવવા ભારતીય જનતા પાર્ટી જઈ રહેલી છે, એને કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે। સાથે સાથે આ મનરેગાના નામ એટલા માટે બદલે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતથી લઈને સંસદ સુધીના આગેવાનોએ જે ભ્રષ્ટાચાર કરેલો છે એને દબાવવા માટે મારા ભરૂચ જિલ્લાની વાત કરીશ તો કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને મળેલા છે આ કૌભાંડમાં, એમના એકાઉન્ટોમાં જમા થયેલા છે, એની તપાસ દબાઈ દેવામાં આવેલી છે। કોંગ્રેસનો હોય, ભાજપનો કે કોઈ પણ પક્ષનો હોય, ભ્રષ્ટાચારી માણસને કાયદાની ઉપર નથી, એને પકડવો જોઈએ, એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને નામ બદલીને યોજના બંધ કરવા જઈ રહ્યા છે એનો કોંગ્રેસ પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે।